વાત કરીએ એક મહત્વના સમાચારની। ગુજરાતી કલા જગત માટે આજે એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે। ગુજરાતી રંગભૂમિના ભીષ્મ પિતામહ સમાન અને બહુમુખી પ્રતિભા ધરાવતા કલાકાર રાજુ બારોટનું નિધન થયું છે। ઉત્તરાખંડના પ્રવાસે ગયેલા રાજુ બારોટને હૃદયરોગનો હુમલો આવતા તેમણે અંતિમ શ્વાસ લીધા। તેમના અવસાનથી માત્ર રંગભૂમિ જ નહીં પણ સંગીત અને ફિલ્મ જગતમાં પણ ક્યારેય ન પૂરાય તેવી ખોટ પડી છે। વર્ષ 1977માં ભારતની સર્વોચ્ચ સંસ્થા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા NSDમાંથી સ્નાતક થયેલા રાજુ બારોટે દિલ્હીની ઝાકમઝોળ છોડીને પોતાની માતૃભૂમિ ગુજરાતને કર્મભૂમિ બનાવી હતી। તેમણે પોતાનું સમગ્ર જીવન ગુજરાતી રંગભૂમિના ઉત્થાન માટે સમર્પિત કરી દીધું હતું। એક અદ્ભુત દિગ્દર્શક અને અભિનેતા તરીકે તેમણે અગણિત નાટકોને જીવંત કર્યા હતા। તેઓ માત્ર અભિનેતા જ નહીં પણ એક શ્રેષ્ઠ પ્લેબેક સિંગર પણ હતા। સંગીત ક્ષેત્રે તેમની સૂઝબૂઝ અદ્વિતીય હતી। તેમણે ગુજરાત સંગીત નાટક અકાદમીનો ગૌરવ પુરસ્કાર વર્ષ 2000માં શ્રેષ્ઠ પ્લેબેક સિંગર એવોર્ડ અને રાજ્ય સરકાર તરફથી શ્રેષ્ઠ ફિલ્મ ડોક્યુમેન્ટરી એવોર્ડથી તેમને નવાજવામાં આવ્યા હતા। ત્યારે રાજુ બારોટના નિધનના સમાચાર મળતા જ ગુજરાતી કલાકારો અને તેમના ચાહકોમાં શોકની લહેર ફેલાઈ છે। ગુજરાતી કલા જગતમાં શોકની લાગણી ફેલાઈ છે। રાજુ બારોટ આપણી વચ્ચે નથી રહ્યા। આ જે સમાચાર છે આ ખૂબ જ દુઃખદ સમાચાર અને ન માની શકાય તેવા સમાચાર છે। ત્યારે રાજુ બારોટનું નિધન એ સમગ્ર કલા જગત માટે ખૂબ જ દુઃખદ આ ઘટના છે। ત્યારે દિગ્દર્શક અને અભિનેતા તરીકે તેમણે અનેક નાટકો કર્યા અને સૌથી મહત્વની વાત કે ઘણા બધા નવા કલાકારોને તેઓ આગળ લાવ્યા હતા અને તેમની પ્રતિભાને પણ તેઓ બહાર લાવતા હતા। પ્લેબેક સિંગર તરીકે પોતાની એક અલગ ઓળખ ઊભી કરી હતી અને સૌથી મહત્વની વાત કે તેમણે NSD પહેલા તેમનું જે શિક્ષણ છે તે વડોદરાથી પૂર્ણ કર્યું હતું। જાણીતા કવિ તુષાર શુક્લા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। તુષારભાઈ, આપનું સ્વાગત છે ઝી24 કલાકમાં। તુષારભાઈ, આજે સમાચાર હવે આને કહેવા કે શું કહેવું એ સમજાતું નથી, કારણ કે આ માની ન શકાય એવા સમાચાર